सीतानाथ समारंभं रामानंदार्य मध्यमाम् अस्मदाचार्य पर्यन्तं वन्दे गुरुपरम्परां पवनतनय संकटहरण मंगल मूर्तिरूप राम लखन सीता सहित हृदय बसो सुरभूप सियावर रामचंद्र की जय। हरि ओम तत्सत्। परमात्मने नमः। પ્રકરણ આવે છે તત્વ ચિંતામણીનો 5મો ભાગ શરૂ થાય છે અને પ્રકરણ આવે છે જીવનનું રહસ્ય. સંસારની વિચિત્ર દશા છે કે મનુષ્ય જન્મે છે, મોટો થાય છે, ઋષિઓ ભોગવે છે, સંતાનોને પેદા કરે છે, એમનું પાલન પોષણ કરે છે, ધન જમીન મકાન તથા બીજી ભોગોની સામગ્રી એકઠી કરે છે, એમને સંઘરવામાં ન્યાય અન્યાયની પરવા નથી કરતો અને છેવટે આ બધાને અહીં છોડીને અસફળતા અને અતૃપ્તિનો અનુભવ કરતો કરતો ચિંતાઓ અને પાપોનો ભાર વેંઢારતો આ અસાર સંસારમાંથી ચાલ્યો જાય છે. આ મોટામાં મોટી બધાના જીવનનો અનુભવ ને બધાની આ જ વિષમતા છે. ક્યારેય પોતાના સ્વાર્થ માટે, હું એમ નથી કહેતો સ્વાર્થ ન કરો, તમારા હિત માટે તો સ્વાર્થ કરો, તમારા કલ્યાણ માટે તો કરો ભાઈ. કે ભાઈ હું આ દુનિયામાં આવ્યો છું, મારું શું કર્તવ્ય છે, મારે અહીંયા શું કરવાનું છે, તમારું તો સારું વિચારો. ક્યારેક આપણો વિચાર કરવો કે ભાઈ હું અહીં હું કામ આવ્યો છું, આ મારે આ હાટું જ આવ્યો, બધું આવડા બધાને મોટા કરવાના, એનું પેટ ભરવાના, મારી જ ફરજ છે દુનિયામાં. ક્યારેક પોતાનો વિચાર કરજો તો તમને એમ સારું કોઈ નથી આ દુનિયામાં આપણું. અને હાલમાં એક જાહેરાત છે, વાત કરી દઉં. ગીતા પ્રેસ ગોરખપુરની એક મુહિમ શરૂ કરી છે. આપણે કાર્તિક પૂર્ણિમા ગઈ કે નહીં ત્યારથી કોઈને એમાં રજીસ્ટ્રેશન કરાવવું હોય તો એના મોબાઈલ નંબર છે હું આપી. એમાં કોઈને નામ જપનો એનો ફાળો હોય દર કે ભાઈ અત્યારથી આપણે આ પૂર્ણિમા ગઈ ને 2 દિવસ જ ગયા ને કાર્તિકી પૂર્ણિમા, એટલે ચૈત્ર મહિના સુધી 121 કરોડ નામ જપ કરવાનું છે બધાને. મતલબમાં જે એમાં જોડાય, તમે એમ કહો હું રોજ નહીં 1100 નામ જપ દાન પેટે, એટલે રોજ તમારે 11 માળા કરવાની રે, મતલબમાં સમજાઈ ગયું એમ. તમારું તો એમાં હિત જ છે. અને એવડા જે ચૈત્ર મહિનામાં રામનવમી આવે ત્યારે એના મોટો યજ્ઞ હોય અયોધ્યા રામલાલાના મંદિરમાં, અને એનું સમર્પણ થાય, સંકલ્પ થાય આપણા નામનો, આપણા નામ સાથે રજીસ્ટ્રેશન કરાવવાનું આવે. એટલે આવું છે ભાઈ, આપણું વિચારીને કરજો. મેં તો જો લખાયું મારું રોજનું 2100 નામનું કે ભાઈ 2100 આપણે આપણી તરફથી ફાઇનલ. ભાઈ ચૈત્ર મહિનાની પૂનમે ઓલા રામનવમીમાં ભગવાનનો જન્મ થાય ને ક્યાં સુધી 2100 ફાઇનલ આપણે. બાકી તો આપણે કરતા જ હોય એ અલગ, પણ આ સ્પેશિયલ એના 2100 અલગથી. અને એવું નહીં રામ રામ જ કરવાનું, કૃષ્ણ રામ ગમે તમને નામ ગમતું હોય એ પણ કરજો એમ. ઘણા ખરા માણસોની આવી જ દશા છે કે આ પ્રકારના જીવનમાં અને પશુ જીવનમાં શું અંતર છે. આવું જો આ જ કરવા માટે આવ્યા હોય તો આપણામાં પશુમાં કઈ ફેરફાર છે નહીં. ઈવડા ઈ હાટું જ અહીંયા આવે છે. એનો ફેર એટલો રહે કે એના બાળકો માટે કઈ ગોતવા ન જતા કે એને ક્યાંય લાવી લાવવું નથી પડતું, ને આપણે છે કરવું પડે છે, આપણે સમજણ છે એટલે. પશુઓ પણ પોતાનું પેટ ભરે છે, સંતાનો પેદા કરે છે અને છેવટે મરી જાય છે, એનું એ જ કામ છે. બલકે ઘણી વાતોમાં પશુઓ આજના માણસો કરતા ઘણા સારા છે. તો એ માણસ કરતા પશુને હારા કીધા શાસ્ત્રકારોએ. વિચાર કરો આપણે કેવા નિમ્ન કોટીના હશું એમ. એમને ભવિષ્યની ચિંતા નથી, એને પેટ ભરાઈ ગયું એ જ વાતની ચિંતા હોય, પછી કાલની એને ચિંતા નથી. પશુને એને ભવિષ્યની ચિંતા નથી હોતી, તેઓ સંગ્રહ નથી કરતા. એ તો નથી. અને એને ભગવાન એટલી બક્ષિસ આપેલી છે પશુને કે ભાઈ એનું ભેંસ હોય કે ગાય હોય, એનું પારુડું વાસરડું હોય તો એ 2 થી 3 દિવસ જ તે એને ધવરાવવું પડે, પછી તો ઈ ઊભું થઈને હાલવા મળે છે, એની વાહે વાહે ઈ સરવાવ્યું જાય છે ને. કુદરતી બક્ષિસ છે ઈ. આપણે જ તેને 2-3 વર્ષ સુધી લાલા પોપા કરવા પડે ને પછી પાછો આપણને ગાળ્યું દે. હા એમ. અને છેલ્લે એમ કે અત્યારે તો જે પહેલાનો સમય હતો તો હું બહુ સારો હતો, અત્યારે તો વૃદ્ધાશ્રમમાં મૂકવું આવે કે હવે નહીં જ ચાલે આપણે અહીંયા, મમ્મી પપ્પા નહીં હાલે. પેલો જ પ્રશ્ન આવે આપણે. ગામડામાં તો નથી એવું, બાકી સિટીમાં તો બહુ આવી ગયું એમ. કામ કરતા હા એમ. સુરત ને એવી મોટી મોટી, અમદાવાદ ને વડોદરા એવી મોટી સિટી જાજો, સાંજના 5 વાગે નીકળો. હિંમતભાઈ ને ખબર છે તો રહી આવેલા છે. સાંજના 5 વાગે
મંડળી બેઠી હોય બધી સર્કલે આપણને એમ થાય આવડા અહીંયા કેમ એટલે બિચારા વધારા ના હોય હાવ વધતા હોય ટાઈમ સિવાય ઘરે નો જવાય પેલા માણસ આ પોઝિશન છે આવું છે એટલે હું કહું છું કે આપણું કરી લેજો તેમજ સંગ્રહ કરવા માટે બીજાનું ગળું નથી દબાવતા પશુ સંગ્રહ કરવા માટે સંગ્રહ તો કરતા નથી કરવા માટે કોઈનું ગળું દબાવતા નથી વળી પશુઓમાં તો પોતાનું હિત કે અહિત વિચારવાની બુદ્ધિ જ નથી એને મારું સારું થાય કે મોડું થાય એવી બુદ્ધિ પશુમાં ના આપી બધી પ્રકારની બુદ્ધિ શબ્દ સ્પર્શ રૂપ રસન ગંધ આ પાંચેય વિષય માણસમાં એકમાં છે બીજી આપણી નીચેની કોટીમાં જાવ ને તો બધામાં ઘટતું જાય છે કોઈને વિચારવાની શક્તિ નથી આપેલી ત્યારે સાંભળ્યું ભાઈ ભેં સરવા ગઈ તેના વાસડા કે પાડુરા હાટો પૂળો નાખતી એવી શિંગડામાંથી એવું નથી માણસને ભગવાને બુદ્ધિ આપી છે છતાં એ વિચારતો નથી કે આ મનુષ્ય જીવન આપણને શા માટે મળ્યું છે શું ખાવા પીવા કમાવો ભોગવવા અને છેવટે અસહાયની જેમ સર્વ કઈ અહીં છોડીને મરી જવા માટે જ આપણને આ જીવન મળ્યું છે ઈ હાટું આપણે જન્મ લઈને આવ્યા ખાવું પીવું ભોગવવું અને છેલ્લે આવડા બધાનું સાંભળવું જેને આપણે મોટા કર્યા હોય એનું દે અને છેલ્લે અસહાયની જેમ જ તેને ટાઈમે આપણે કમાતા બંધ થઈ જાય એટલે રોટલો ટાઈમે નથી મળતો ભાઈ આપણે એવા ઘણા જોયેલા છે કે બિચારા કેનું પેટ કેમ ભરતા હોય આપણને ખબર છે તો એવું જ તે જીવન જીવવા માટે આપણે અહીંયા નથી આવ્યા જે મનુષ્ય જીવનને શાસ્ત્રોએ દેવથી દુર્લભ જણાવ્યું છે શું એનું ચરિતાર્થપણું ભોગવવામાં છે આ ભોગો તો આપણને અન્ય યોનિઓમાં પણ સુલભતાથી મળી જાય છે આપણીથી બીજી નીચેની ગમે યોની લઈ લો ને જે આ એને કીધા ભોગવવાના એ બધી જગ્યાએ મળે બધી યોનિઓમાં મળે આપણે એક જ યોનિમાં મળે એવું નથી તો એ માટે જ આપણો જન્મ નથી થયો કહેવાનો મતલબ જે સુખ ઇન્દ્રને અમરાવતીમાં ઇન્દ્રાણી સાથે રહેવામાં મળે છે એ સુખ એક કૂતરાને કૂતરી સાથે સહવાસ કરવાથી મળે છે ઇન્દ્રને સ્વર્ગમાં જે સુખ મળે ઇન્દ્રાણી સાથે એ જ કૂતરાને કૂતરી હારે મળે બીજું નોખું ન તો એ માટે જ આપણો જન્મ છો અહીંયા આ સ્પષ્ટીકરણ આપણે મારી વાત થોડીક ગમે ને હું કરતો હોય થોડીક આમ હાટ પડે કડવી લાગે પણ સત્ય હકીકત આ છે તમે ગમે ને ક્યાંથી જોવો એમ નહીં એટલે આ હાટું આપણે ના આવ્યા એ વિચાર કરી લેજો સ્વાદ આપણને સડરસ નું ભોજન કરવામાં મળે છે એ સ્વાદ વિષ્ઠા ખાનારી ભૂંડણીને વિષ્ઠામાં પણ મળે છે જે આપણને 56 જાતના ભોજન ખાઈ અને એમાં જે સ્વાદ મળે એ જ તે ઓલી ભૂંડણી હોય ને ભૂંદરી એને વિષ્ઠા ખાવામાં મળે છે ગતિ તો ઈ જ થઈ બીજું કઈ છું જે આરામનો અનુભવ આપણને મખમલના ગાદલા પણ સુવામાં મળે છે એ જ આરામનો અનુભવ એક ગધેડાને ઉકરડા પર પડેલી રાખની ઢગલી પર આળોટવામાં મળે છે જે કરોડપતિ માણસ સૂતો હોય એને મખમલના ગાડલામાં જે આરામ મળે ને જે સુખ મળે એ જ સુખ ગધેડાના રાખ ને ઢગલા માથે મળે તો ફેર હું રહ્યો કાંઈ નહીં અને ડોક્ટર પાસે તમે જાઓ ને તો તમને ક્યારે એમ નહીં પૂછે કે તમને કેવી નિંદ્રા આવે એમ કેમ કે નીંદર તો બધાને હરખી જ આવે મોટા ભાઈ કરોડપતિ હોય કરોડપતિ હોય પેટ ભરાઈ ગયું હુઈ ગયું એટલે નીંદરમાં ગાઢ નિંદ્રામાં વયો જાય એટલે બધા ઈશ્વર પાસે આનું સાર્સિંગ કરવા જાય આ શરીરને હવારમાં આકારવાનું છે ને પાછું કામે તો લગાડવાનું છે એટલે ન્યાલી એનો કોન્ટેક્ટ થાય ને ત્યારે જ એનું ચાર્જિંગ થાય એટલે ત્યાં તો બધા ડોક્ટર હોય કે વૈજ્ઞાનિક હોય મોટો ગમે એ હોય જવું બધાને પડે અને જે નિંદર નથી લેતા કોઈ મહાપુરુષો યોગ નિંદ્રાથી કે એમ નથી હોતા જે અમુક આખા 24 કલાકની અંદર કલાક 1.5 કલાક જે નિંદર લેશે ઈવડે ધ્યાનસ્થ હોય એટલે એને ત્યાં ન જવું પડે તમારે હું ક્યારે પડે એ સમજી લેજો આવું સ્પષ્ટીકરણ લગભગ આપણે અભિમાનથી નથી કહેતા પણ હાવ સ્પષ્ટીકરણ કોઈ મહાત્મા નથી કરતા મેં સાંભળેલા છે જાજા ખરા હું તમારે ત્યારે જ પડે જ્યારે તમે 10 ઇન્દ્રિયને પોરો ન આપો ત્યારે જ તમારે હોવું પડે બાકી ન હોવું પડે મેં એવા મહાત્માને જોયેલા છે મળેલો છું કે ઈવડા 24 કલાકની અંદર ખાલી 1.5 કલાક હોવાનું ઈ પાછા એમ કહેતા કે યોગ નિંદ્રા છે કેમ કે એને સતત સવારમાં 3 વાગ્યાથી કે રાતના 2 વાગ્યાથી ઈ બેસી જાય સાધન ભજનમાં
સવારમાં 5 વાગ્યા સુધી ધ્યાનસ્થ હોય એને ભાઈ ક્યાં હુવાનો વાંધો આવે કે એને હું કામ પડે? કેમ કે આ બધી ઇન્દ્રિય તમે મન છે ને મન એને પોરો આપી દીધો અને બધેથી આ વર્તી છે મનની એને ખેંચીને એક જગ્યાએ સ્થિર કરી દીધી કોઈ પણ નામમાં, એટલે આ બધી ઇન્દ્રિય ફ્રી થઈ ગઈ. એટલે આ શરીરને જે સ્ફૂર્તિ જોતથી મળી ગઈ, પાવર જોતથો ની પરમાત્મા પહેલ મળી ગયો. કહેવાનો મતલબ ઈ છે, જાજુ કઈ નથી. હું હોય તે તમે ઈ માટે જ તે, અને ઓલો છે તે તમે બેઠા બેઠા ભગવાન હારે કોન્ટેક્ટ કરી લીધો. ઈ માટે જ હોવું પડે, બાકી હોવાની કોઈ જરૂર છે નહીં. પશુઓ અને આપણામાં શું અંતર રહ્યું? આપણે પોતાને પશુઓ કરતા શ્રેષ્ઠ માનીએ છીએ. આજે આપણામાંથી કેટલા ભાઈઓ આ પ્રશ્નો પર ગંભીરતાપૂર્વક વિચાર કરે છે? આપણે કોઈ દિવસ આપણે એમ કહીએ તોય આપણે એમ કહીએ માલ ઢોર કરતા આપણે હારા છીએ. કઈ વાતે આપણે હારા છીએ? અને ક્યારે વિચાર કર્યો તમે ઢોર કરતા આપણે હારા છીએ? ક્યારે વિચાર કર્યો આપણે હારા છીએ? આપણી કરતા એ હારા છે? બોલો, નથી કર્યો ને? આ આપણી ભૂલ છે એમ. એટલે આપણી કરતા એ સારું જીવન જીવે મારા મત પ્રમાણે. કેમ કે એ બીજું તો કઈ નથી કરતા. આજે આવ્યા એમાં એ ભોગવે છે, એ માથે તો ન કરતા. અને આપણે તો માણા થઈને આવ્યા ને એ માથે કરીએ. 84 લાખ યોનીમાં જવાના ફેરા નક્કી કરીએ છીએ અહીં પડ્યા પડ્યા. ઓલા તો એનું ભોગવે છે. હા, કઈ નહીં તો પછી એમ નહીં એમ. આપણું જીવન ભોગમય બની ગયું છે. આપણે રાત દિવસ આ શરીરની જ ચિંતામાં વ્યસ્ત રહીએ છીએ. આપણે શરીરને જ પોતાનો આત્મા માની લીધું છે. આ શરીરથી પર પણ કોઈ વસ્તુ છે એ વાતને જાણવાની આપણને જરૂર જ નથી જણાતી. આનાથી કોઈ અલગ વસ્તુ છે શરીરથી, ઈ જાણવાની આપણને ક્યારે જરૂર ન લાગી કે ભાઈ આને જાણવું છે, આ મારે કરવું છે, આ મારી ફરજ છે, એવું ક્યારે આપણે વિચાર્યું નથી. હલવાઈ એ કે નોરના ન રહી આપણી ભાષામાં. તૈયાર પછી કી ભગવાન કરે ખરું છે. ભગવાન કે ભાઈ તે આખી જિંદગી કઈ ન કર્યું મારું, હવે હું શું કરું? પછી આપણે જોઈ ઘણા આપણે ગામમાં વૈયા ગયા, હજી છે તે 2 મહિના 3 મહિના કોમોમાં વૈયા જાય બિચારા. અને આપણે એમ કે કોમોમાં ન જાય ભાઈ, આખી જિંદગીના કુકર્મો કઈ કરેલા હોય ને એને નક્કી તો કરવું ને મારે હેમાં જવું હોય. મારે 84 લાખ યોની છે, એમાં તમારી જેદી પ્રિન્ટ નક્કી થઈ ગઈ, ફોટો તમે ફાઇનલ કરી નાખ્યો ને તેથી તમારા હાથમાં છૂટી જાય. બાકી કોઈ કોમોમ ન જાતો. કોમોમાં આમ જવું પડે. બસ આપણે ક્યાં જઈશું? આ જીવનથી પર કોઈ જીવન છે? આ જીવનમાં કરેલા પાપ અને પુણ્યનું ફળ આપણને આ જીવન પછી પણ મળી શકે છે. આ શરીર પૂરું થઈ જાય ને સાહેબ, પછી તે આ જન્મમાં જે કરેલા પાપ પુણ્ય છે ને એનું ફળ મળી શકે છે. એટલે તો આપણે અત્યારે નક્કી કરીએ ને કેટલાય જન્મો અહીંયા આપણે જીવવી ને, 50-60 વર્ષની ઉંમરમાં 3-4 ફેરા મારી દઈએ ને પાછા 84 લાખ યોનીમાં, એટલું આપણે કરી નાખીએ. અને આ બધામાં આંટો મારીને નીકળીએ બહાર. ત્યારે બહાર નીકળવાનો એક જ રસ્તો છે, માણસોની મનુષ્યોની એક જ છે ને, બીજી એક યોનીમાં આપણે મુક્તિ નથી મેળવી શકતા. તો આમાં જ કઈ નહીં કરેલું હોય. આપણે અત્યારે ભલે જાજી સમજણ આપણને ના આવી, પણ આપણે 5-7 કે 10 જણા બેસી એને એટલું તો ખબર છે કે આ વાત કરી હાચી છે અને ભગવાનનું નામ હાચું છે, એટલી તો સમજણ આવી. તો આમાંથી કદાચ અત્યારે આત્મા છૂટી ગયો હોય ને, આ શરીરને છોડીને જવું પડે ને, જરાય રંજ નથી. એમ કે કરીએ શું ભાઈ? ભગવાનનું ચિંતન કરીએ બીજું કઈ? તો ફરીને પાછા અહીંયા આવવા નથી ને, જ્યાંથી અધૂરું ત્યાંથી આવવું પડે. અને પરમાત્મા એને જન્મ આપે છે. આ બધી વાતોને આપણે વિચારતા જ નથી. આ જીવનમાં આપણે સુખેથી રહીએ, આપણું માન વધે, આપણને વધુ ને વધુ ભોગ પ્રાપ્ત થાય, આ જ આપણા જીવનનું લક્ષ્ય થઈ ગયું. આપણા જીવનનું લક્ષ્ય થઈ ગયું. હું કંઈક બની જાઉં, મને કંઈક 5 જણા પૂછે, ગામમાં મારું કંઈક નામ હોય, બસ આ જીવન આપણું છે. પણ શું આ લક્ષ્ય યોગ્ય છે? આજે આપણે આ જ વિષય પર કંઈક વિચારીશું. આ જીવન આપણને સાંસારિક ભોગો ભોગવવા માટે મળ્યું નથી. ભોગો સઘળા અનિત્ય અને અસ્થિર છે, તેમજ ક્ષણભંગુર છે. જે રીતે આજ્ઞાની સમક એક ક્ષણ માટે પોતાની સટા દેખાડીને તરત વિલીન થઈ જાય છે, એ જ રીતે વિષય સુખ કેવળ ભોગ કાળમાં સુખદાયી જણાય છે. ભોગ પહેલાના સમયમાં આપણે એમની કામનાથી બળીએ છીએ. કોઈ વસ્તુની તૃપ્તિ આપણને એમ છું કે આ મારે વસ્તુ મેળવી છે, ન મળી હોય તો આપણે બળતા જોઈને સારું હોય કે મારું કામ ન થયું, બરોબર, અને મળી જાય તો એટલી જ ઘણી સુખ હોય. પછી તો પાછા હતા એ ના દી તો નિત્ય રહેવા વાળું સુખ તો નથી, તો સાબિત થઈ ગયું ને કોઈ પણ સુખ એમ. અને પરિણામ પણ હોય છે. ભોગ કાળે પણ આપણને વિષયોમાં સુખની પ્રતીતિ માત્ર થાય છે. વાસ્તવમાં
એમનામાં સુખ નથી, અને જો સુખ હોત તો એ રહેત, એનો વિનાશ ન થાત. કેમ કે સત અને અસતની વ્યાખ્યા કરતા ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં આપણને એ જ જણાવ્યું છે કે સત વસ્તુનો કદી વિનાશ નથી થતો અને અસતનો ભાવ નથી હોતો. આવું ગીતામાં કૃષ્ણ ભગવાને કીધું. નાસતો વિજ્યતે ભાવો, ના ભાવો વિજ્યતે સતઃ. બીજા અધ્યાયનો 16મો શ્લોક છે. માટે જે સુખ અસળ છે, નિત્ય છે, ધ્રુવ છે, અવિનાશી છે, એ જ વાસ્તવિક સુખ છે. જે સુખ ક્ષણજીવી છે, એક ક્ષણે ઉત્પન્ન થાય છે અને બીજી ક્ષણે વિનાશ પામે છે, એ સુખ સુખ નથી, એ મિથ્યા સુખ છે. સુખની ભ્રાંતિ છે. વિષયોના સંબંધથી થનારા સુખને ભગવાને રાજસ અને પરિણામે વિષ સમાન દુઃખદાયી જણાવ્યું છે. હરણ હોય, હરણ, આપણું જીવન હરણ જેવું છે. કેવું છે? હરણ હોય, ઉનાળાનો ફૂલ તડક્યો હોય અને ઓલા ઝાંઝવા બળે, ખબર? અને રણ પરદેહ હોય તો હરણને ન ખબર હોય, આમ જોવે ને ત્યાં ત્યાં જળ દેખાય ઝાંઝવામાં, હકીકત ત્યાં જળ હોય નહીં. બરોબર? એમને દોટ મૂકે નહીં, દોટમાં જ્યાં હાલી હાલીને મરી જાય છે દોડી દોડીને. એમ આપણું જીવન એવું છે કે હું અહીંથી મેળવી લઉં, આમ કરી નાખું, તેમ કરી નાખું, કાંઈ થતું નથી. આગળ બતાવે છે 18મા અધ્યાયના 38મા શ્લોકમાં ગીતામાં, જે સુખ વિષય અને ઇન્દ્રિયોના સંયોગથી થાય છે એ શરૂઆતમાં ભોગકાળમાં અમૃત જેવું જણાતું હોવા છતાં પરિણામે વિષ જેવું છે. માટે એ સુખ રાજસ કહેવાય છે. એ જ રીતે પ્રમાદ, આળસ અને નિંદ્રામાંથી ઉપજનારા સુખને ભગવાને તામસ અને મોહકારક જણાવ્યું છે. આગળ બતાવે છે 18મા અધ્યાયના 39મા શ્લોકમાં, જે સુખ ભોગકાળે તેમજ પરિણામે પણ આત્માને મોહિત કરનારું છે એ નિંદ્રા, આળસ અને પ્રમાદમાંથી જન્મેલું સુખ તામસ કહેવાયું છે. વિષયોમાં સુખની પ્રતીતિ માત્ર થાય છે અને વાસ્તવમાં એમનામાં સુખ નથી. આ તથ્યને સમજવા માટે મહાત્માઓ એક દ્રષ્ટાંત આપતા હોય છે. કહે છે કે કોઈ સરોવરના કિનારે એક ઝાડની ડાળીએ એક ઘણો પ્રકાશમાન મણિ લટકી રહ્યો હતો. હવે મણિનો પડછાયો એ સરોવરના જળ પર પડી રહ્યો હતો. કોઈ મનુષ્યની દ્રષ્ટિ એ પડછાયા પર પડી અને પડછાયાને મણિ સમજીને એને મેળવવા માટે વારંવાર જળમાં ડૂબકીઓ મારવા માંડ્યો. પણ મણિ તો ત્યાં હતો નહીં અને પછી એ એના હાથમાં શી રીતે આવે? એક મહાત્મા એના વ્યર્થ પ્રયાસને જોઈને એને કહ્યું, જેને મણિ સમજીને મેળવવા માટે તું વારંવાર જળમાં ડૂબકીઓ મારી રહ્યો છે, એ મણિ નથી પણ મણિનો પડછાયા માત્ર છે. ઓલાને ઉપરથી એ ઝાડવામાં મણિ હતો, એ મણિનો પડછાયો દેખાતો, એને એમ થાય કે જળમાં મણિ છે. ઓલો ડૂબકી મારી થઈ ગયો. કોઈ સિદ્ધ મહાપુરુષ આવ્યા, એને જોયું, ભાઈ તું જ્યાં ડૂબકી મારીને મણિ છે નહીં, મણિ તો બીજ છે, આ તો પડછાયો છે. મણિ તો ઉપર ઝાડની ડાળીએ લટકી રહ્યો છે. પડછાયાને પકડવાનો ભલે તું જીવનભર પ્રયત્ન કરતો રહે, એ તારા હાથમાં નહીં આવે. એમ આપણે પડછાયો પકડવા નીકળેલા છીએ, એ સુખ કોઈ જ ન મળે. હાસુ સુખ હરિનામ કીર્તનમાં છે. આ સમયની અંદર હરિનામ કીર્તન, નામ જપ, હાસુ સુખ એમાં છે. કોઈને અનુભવ કરવો હોય તો રોજ 11 માળા કરવી, અનુભવ થાય કેવી મજા આવે એમ. કેમ કે માળાનું મેન કારણ એ કે તમે જે નિયમ લીધો ને એ 11 માળા સુધી તમારે બેહવું પડવાનું છે. નકર તમે એમને એમ કહો હું રામ રામ કરું તો 5 મિનિટે બેહો ને 3 મિનિટે બેહો, થાકી ગયા એટલે ઉભા થઈ જાવ, હાલો બનાવો માવો ખાઈ નાખી. ઓલું તો ખબર છે કે ભાઈ 11 પૂરી કર્યા સિવાય ઊભું નથી થવાય એમ. એટલે એક ટાઈમનું મેનેજમેન્ટ થઈ જાય. તમે ગમે ત્યારે કરો, એવું નથી કે ભાઈ તમે આ ટાઈમે ફિક્સ કરીને કરો. તમે આપણે ગ્રહસ્થમાં છીએ, કોઈ ધંધો કરતા હોય તો આપણે આગળ સમયનો અભાવ હોય, પણ છતાંય તે એમાંથી તે રાતે તો આપણે આગળ સમય હોય 10-11 માળા તો આરામથી કરીએ કે રામ રામ કે કૃષ્ણ કૃષ્ણ, એમાં કઈ વાર ન લાગે. 10 થી 12 મિનિટ થાય. કેટલી? 10-12 મિનિટ આપણે ન બેસી શકીએ ભાઈ. આપણા પોતાના હિત માટે, ગામ માટે ન બેહવાનું. મણિ મેળવવા માંગતો હોય તો પડછાયા માટે ફોગટ હેરાન થવાનું છોડી દઈને જરા ઉપર નજર નાખ અને ઝાડ ઉપર ચડીને મણિ લઈ આવે. હવે એ માણસને પોતાની ભૂલ સમજાઈ ગઈ અને એણે પડછાયાને પકડવાનો ભૂલ ભરેલો પ્રયત્ન કરવાનું છોડી દઈને મહાત્માના જણાવેલા રસ્તે ઝાડ ઉપર ચડીને એ મણિને મેળવી લીધો. જે લોકો સુખની આશાએ વિષયો પાછળ ભટકતા રહે છે, એમની દશા મણિ મેળવવાની આશાએ એના પડછાયાને પકડવા માટે ફોગટ પ્રયાસ કરનાર એ મૂંઢ માણસ જેવી છે. આજે સંસારમાં આ જ થઈ રહ્યું છે. માટે જ આજે આપણે અસલ સુખથી વંચિત થઈને જીવનભર દુઃખ જ પામતા રહીએ છીએ.
પણ વારંવાર દુઃખ પામવા છતાં પણ આપણે વિષયોમાંથી સુખ પામવાની આશાને છોડતા નથી. આપણને ખબર હશે ત્યાં દુઃખ જ મળે છે, છતાંય તે પાછા જ આપણે ત્યાં જ જઈએ છીએ. ઈ નહીં તો બીજી લાઈન પકડીએ, પણ જઈએ છીએ તો એ મેળવવા જ તે. ભગવાન માથે છોડી દીધું હોય, ભલે મહેનત આપણે એમ નથી કહેતા કે ભાઈ બધું ભગવાન માં છોડી ગયો, નકર ઘણા પાછો અવળો અર્થ લઈ લે કે ભાઈ મારું ભગવાન પૂરું કરી નાખશે. તો તમારી એવી સ્થિતિ હોય તો ભગવાને પૂરું કરી દે, પણ છતાંય તે ભગવાન માથે છોડીને જે ધંધો તમને મળેલો છે એ ધંધો કરો. ભગવાન તમને એની લાજ ક્યારે જવા નથી દેતો એના દાસની, અને એને પૂરું કરવું જ પડે. અને વારંવાર એમને જ પકડીએ છીએ તો આજ તો મોહનો મહિમા છે. મદિરા પીને માણસ જેમ ગાંડો બની જાય છે અને એને આગળ પાછળનું કશું જ્ઞાન નથી રહેતું, એ જ રીતે આપણે પણ મોહરૂપી મદિરા પીને વિવેક શૂન્ય થઈ ગયા છીએ અને વિષયો પાછળ પાગલની જેમ ભટકી રહ્યા છીએ. બીજું કાંઈ છે નહીં જીવનમાં, અને આપણે આ જ કર્યું અત્યાર સુધી. પીત્વા મોહમયી પ્રમાદ મદિરા મુન્મંત ભૂતમ જગત. થોડી વાર પૂરતું કદાચ માની લઈએ કે વિષયોમાં સુખ છે, એવું આપણે કદાચ માની લઈએ થોડીક વાર પૂરતું, કેમ કે આપણને એની અનુભૂતિ થાય છે. કોઈ વિષય તરફ આપણે જતા હોય, ત્યાંથી આપણને કોઈ વસ્તુ મળી હોય, કોઈ ભોગ મળ્યો હોય, તો ઘડીક આપણને સુખે થાય છે ને. એટલે ઘડીક એવું માની લો ગાલો ભાઈમાં સુખ છે, તો ઓછામાં ઓછી એટલી વાત તો સ્પષ્ટ છે કે એ સુખ અલ્પ છે, ક્ષણિક રહેવા વાળું છે. મતલબ અલ્પ એટલે અનિત્ય છે, ક્ષણિક છે, સદા રહેનારું નથી. અને જો એ નિત્ય હોત તો જેમને વિષય સુખ પ્રસુરપણે પ્રાપ્ત છે એ લોકો કદી દુઃખી ન હોત. જો આ સુખ સત્ય જ હોત, પૈસાનું છે, પુત્રનું છે, સ્ત્રી સુખ છે, કોઈ પણ દુનિયાનું સુખ છે લૌકિક વ્યવહારમાં આવે, એ સુખ જ હાસું હોત તો ધનાઢ્ય માણસો છે એ દુઃખી ન હોત. અરબો ખરબોના માલિક છે એ બેઠા બેઠા રોતા હોય એક કે આવું કરવું શું? પૈસો જ બધું સર્વસ્વ માણસ નથી કરી દેતો. સદા સુખી તો આવા માણસો હોત એ સદા સુખી જ રહે, પણ એવું જોવા નથી મળતું. જેમની પાસે જેટલી વધુ ભોગની સામગ્રી છે એ એટલો જ વધુ દુઃખી જોવા મળે છે. જેની પાસે વધારે છે ને વધારે દુઃખી જોવા મળે છે. વાત પણ બરાબર છે. જે વસ્તુ સ્વયં અનિત્ય છે એ આપણને સુખ શી રીતે આપી શકે? સંસારનો દરેક પદાર્થ પર નશ્વર છે, વિનાશ તરફ જઈ રહ્યો છે. બલકે એમ કહેવું જોઈએ કે દરેક ક્ષણે એનો વિનાશ થઈ રહ્યો છે. જેમ દીવાની જ્યોત દેખાવમાં એક હોવા છતાં પણ દરેક ક્ષણે બદલાતી રહે છે, અથવા જેમ નદીનું પાણી એક દેખાવા છતાં પણ દરેક ક્ષણે બદલાતું રહે છે, એ જ રીતે સંસારના દરેક પદાર્થનું દરેક ક્ષણે રૂપાંતર થતું રહે છે. સંસારનો કોઈ પણ પદાર્થ હોય ને દરેક ક્ષણે રૂપાંતર થાય. ઘડીક તમને એમાં સુખ થતું હોય અને એનું તમને સત્ય જણાઈ ગયું એટલે પછી દુઃખે થઈ જાય તરત. અને કોને નથી ખબર ભાઈ, આપણે શમશાને ગમે લઈને જઈએ, આપણે દોડીએ ને બાળી આવે ન બાળી આવ્યા, આપણને બધાને ખબર છે. ત્યાંથી નીકળી આપણે શું કરીએ? રામ રામ જ બોલીએ ને. આપણે રામ રામ કહીએ આપણે ગુજરાત કાઠિયાવાડમાં. બાકી તમે બોલ કે મહારાષ્ટ્ર કે રાજસ્થાન યુપી એમ કે આવ્યા તો રામ નામ સત્ય છે એમ કે, બરોબર? આ જ બોલવાનું હકીકતમાં. તો શું કામ કે રામ નામ સત્ય છે એમ? એનું કારણ ખરું કઈ? બધા શમશાને કોકને લઈને જાય ને એમ કે રામ નામ જ સત્ય છે, અને શમશાન સુધી સત્ય જ હોય. પછી ત્યાંથી આને કે પાછા ઓલાને બાળીને વી આવી ને પછી પુલ પાસે આવી ને એટલે પછી ક્યાં આવી જાય ખબર ન રહેતું. જો હકીકત ત્યાં લઈને ગયા ત્યારે કોઈ નથી ખબર પડતી એવું છે જ નહીં દુનિયામાં. માણસ માત્ર ને ખબર છે કે આ સત્ય છે, પણ કરવું નથી કોઈને. આ તકલીફ છે. અને નહીં કરે તો એક સમય એવો આવશે કે અત્યારે તો અધ્યાત્મ ખુલ્લું હાલે છે કે બધા માણસો એને સાંભળે છે, શાસ્ત્રો મળે છે, પણ એક સમય આવી જાય કાંઈ નહીં મળે. તેથી શું કરશે? અને આ સનાતન ધર્મ છે ને એની માથે તો એમ કહું એની આકા આવી જાય એવા ત્યારે શું થાય? અત્યારે સમય છે હજી પાછું વળી જવાનો અને કરી લેવાનો. અને નહીતર હજી તમારે જોવું જોઈજો, તમે છો હું છું, કદાચ કાલ વ્યાઈ ગયા ખબર નથી. આગળનો સમય 5-10 વર્ષ પછી કેવો આવે જોઈજો તમે. અરાજકતા ફેલાઈ જાય ધર્મની માથે, આવું થઈ જાય. આજે કોઈ વસ્તુને આપણે જે રૂપે જોઈએ છીએ કાલે એનું બીજું જ રૂપ થઈ જશે. ઉદાહરણ માટે દૂધને લઈએ. દૂધના જે આકાર, ગુણ અને સ્વાદ આજે છે, કાલે એના એ આકાર અને ગુણ સ્વાદ નહીં રહે. પરમ દિવસે એના આકાર, ગુણ અને સ્વાદમાં એથી વધુ અંતર આવી જશે. આજે જે દૂધ આપણને અમૃત જેવું જણાય છે, કાલે એ ખારું જણાવવા માંડશે અને પરમ દિવસે એમાં ખાટી દુર્ગંધ આવવા માંડશે. તથા એના ગુણ અને સ્વાદ પણ બગડી જશે. તેમજ જો એને થોડાક દિવસ વધારે મૂકી રાખવામાં આવે
તો એ દૂધ એક દિવસ સ્વાદ અને ગુણમાં અમૃત જેવું હતું એ જ વિષ સમાન બની જશે. હતું તો એ દૂધ જ છે ને ભાઈ. ઝેર થઈ જાય કે નહીં? નીચે હોય તો ઝેર ન થવું જોઈએ, પણ નીચે નથી, સાબિત થઈ ગયું ને. તરત તમે એનો આહાર કરો તો એ અમૃત છે, પણ એ પડ્યું રહ્યું અમુક સમય એટલે એ ઝેર બનવામાં વાર નથી લાગતી, તો એ નીચે નથી, સાબિત થઈ ગયું. આ જ વાત ઓછે વધતે અંશે સંસારના સઘળા પદાર્થો વિશે સમજવી જોઈએ. કોઈ રૂપાંતર જલ્દી થઈ જાય છે, કોઈકનું મોડેથી થાય છે, પણ થાય છે બધાનું. આવા ક્ષણભંગુર પદાર્થો પાસેથી આપણે નીચે સુખની આશા જ કેમ રાખી શકીએ? આ બધા બદલવા વાળા છે, તેની પહેલા આશા આપણે રાખી ખોટું છે ને. આશા ઈશ્વર પાસે રખાય અને ઈ જ તે પૂરું કરે બધાયનું. વળી વિષયો સાથેનો આપણો સંબંધ પણ નીચે નથી. આજે જે પદાર્થને આપણે પોતાનો માનીને હરખાઈએ છીએ, કાલે જ એની સાથેનો આપણો સંબંધ છૂટી શકે છે. અત્યારે કોઈ એમ કહેતું હોય કે હું આને એટલો ગાઢ પ્રેમ કરું, મારી પત્નીને કે પુત્રને કે દીકરી કોઈ પણ ને, તો આપણે ક્યારે એવું કે માલિકે હુવરે હોય, હું પુરુષ હોય કે સ્ત્રી હોય, બે આમાં એમ જયારે જીવતો હોય ને તો બહુ ડીંગું મારતા હોય. પણ જો કુદરતને કરવું એકાદું આધેડ ઉંમરમાં વયું ગયું હોય, એને બનતું બહુ સારું હોય, પછી માલિકા હુવરાવેલા હોય, વિયાઈ ગયેલા હોય, ત્યારે પત્ની અથવા પુરુષ કોઈ પણ, તો એવડે એમ કેમ ને કહેતા તમે બધા ઘડીક બાર વ્યા જાવ, અડધી કલાક બેહું, મને બહુ પ્રેમ હતો. આજ સુધીની ઇતિહાસમાં એવો દાખલો બન્યો હોય બતાવો. ઉપાડો નહીં મોટા ભાઈ. રાત હોય ને તો આદમી હોય ને સ્ત્રી હોય ને તો એમ કે હું એકલો ન બેહું, મને બીક લાગે. તો હવે એમાંથી વયું શું ગયું તને બીક લાગી? અત્યાર સુધી તને બીક નહોતી લાગતી ને, તો હું એને પ્રેમ તો કરતો હતો, તો પ્રેમ તો ખોખાને જ કરતો હતો ને. આત્માને તો જાણ્યું નહોતું ને ભાઈ, સોખી વાત છે. આત્માને જાણ્યું હોય તેને દુઃખ ન લાગવું જોઈએ. અંદર જે સર્વેશ્વર હતો એને જાણ્યો નહોતો, તેને દુઃખ ન લાગે. પણ આજ સુધીમાં એવો ઇતિહાસમાં દાખલો નથી કોઈ માણસ એમ કીધું હોય, સ્ત્રી હોય અથવા પુરુષ, કે ભાઈ હું બેહું, તમે બધા બહાર બેહો, ભલે ઓસરીમાં જ બેહું, હું માલિકા બેહું, નો બેહે સાહેબ. તો એ પ્રેમ ખોટો હતો ને, સાબિત થઈ ને એમ. હા એમ. આ શરીર પણ જ્યારે આપણું નથી, જેને કારણે આપણે વિષયોને પોતાના માની બેઠા છીએ, ત્યારે વિષયો તો આપણા હોય શી રીતે શકે? આ વાત 1000 વાર કરી હોય પણ હંમેશા નવી જ હોય, કેમ કે બનતું જ નથી. આ શરીર સાથેનો આપણો સંબંધ ક્યારે છૂટી જાય શી ખબર? શરીર છૂટી જતા એ સઘળા પદાર્થો કે જેમને આપણે પોતાના માની બેઠા છીએ, એમની સાથેનો આપણો સંબંધ આપમેળે છૂટી જશે. પૂર્વજન્મમાં આપણો જે પદાર્થો કે વ્યક્તિઓ સાથે સંબંધ હતો, આજે સંબંધની વાત તો બાજુ પર રહી, એમની આપણને સ્મૃતિ પણ નથી. આપણા દાદા હોય કે આપણા મા બાપ કોઈ પણ હોય, અમુક વર્ષો વયા જાય આપણે એની યાદે રે ભાઈ. નહીતર આપણે એને ગાઢ પ્રેમ કરતા હોય, એને નાના હોય ત્યારે આપણને ખ્યાલ જ છે, અને જો રહેતી હોય તો માણસ દુઃખી થઈ જાય. પાછું એ તમને કીધું, પણ પરમાત્મા છે ને એ ગતિશીલ છે, બધું પરિવર્તન હાલ્યા કરે, એટલે એ નથી રહેતું, એ સારું છે, વિહાર પાડતા જાય છે. એ જ રીતે આ જન્મના પદાર્થો સાથે આપણો મૃત્યુ થઈ જતા કોઈ સંબંધ નહીં રહે, બલકે આપણને એમની સ્મૃતિ સુદ્ધા નહીં રહે. લાખ પ્રયત્નો કરવા છતાં પણ એમાંથી એક પણ પદાર્થ આપણી સાથે નહીં જઈ શકે. અને આપણું મૃત્યુ એકને એક દિવસ નક્કી છે, એને આપણે એક ક્ષણ માટે પણ ટાળી શકવાના નથી. એ તો ફાઇનલ છે, આવવાનું છે, આવવાનું છે. એમાં 1 મિનિટનું આમ તેમ કે ક્ષણનું આમ તેમ નહીં થાય. સ્થિતિમાં અહીંના પદાર્થો સાથે સંબંધ જોડવો, એમને પોતાના માનવા, એમને ભેગા કરવામાં આયુષ્ય વિતાવી દેવું, ક્યાંની બુદ્ધિમત્તા છે ભાઈ? આમાં તમે તમારી બુદ્ધિને મોટી સમજતા હોય તો ક્યાંની બુદ્ધિ તમારી મોટી છે? એની બુદ્ધિમત્તા છે તમે આ બધાને ભેગું કરવું. હાલો આપણે એમ નથી કહેતા ભાઈ પરિવાર લઈને બેઠા છે, બધું હોવું જોઈએ, પણ એટલું બધું નહીં કે તમે તમારા પોતાનું હિત ભૂલી જાઓ. એ આપણે જાતે વિચારી શકીએ છીએ. એ સિવાય જેટલા પણ વિષય સુખ છે એ સઘળા ક્ષણિક હોવાની સાથે સાથે ઝેર ઘોળેલા મધની જેમ દુઃખમય છે. મધ સ્વાદે મીઠું જ હોય, પણ એમાં ઝેર નાખી દીધું હોય તો ભોગ કાળે સુખરૂપ ભાસવા છતાં પણ એ પરિણામે દુઃખરૂપ જ છે. ઉદાહરણ રૂપે સ્ત્રી પ્રસંગના સુખને જ લઈએ. એમાં ક્ષણેક પૂરતું આપણને જે સુખ જણાય છે, એની સામે દુઃખની માત્રા કેટલી વધુ હોય છે? સ્ત્રી સુખ છે એ ક્ષણિક જ સુખ છે ને, એનો અંદાજ પણ કાઢો. એનાથી આપણા બળ, વીર્ય, બુદ્ધિ, તેજ, આયુષ્ય વગેરેનો નાશ થઈ જાય છે.
અને લોક પરલોક બગડે છે અને શરીરમાં પણ શિથિલતા અને થાકનો અનુભવ થાય છે. આવી સ્થિતિમાં આ ક્ષણિક વિષયોને ભોગવવામાં જ જીવન વિતાવી દેવું એ મૂર્ખતા નહીં તો બીજું શું છે? માણસ સ્ત્રી સુખ ભોગવે એની ના નથી, પણ જે શાસ્ત્રોની મર્યાદા છે કે ભાઈ મહિનામાં અમુક 15 દિવસની એની લિમિટ હોય, એ પ્રમાણે માણસ સ્ત્રી સુખ ભોગવતો હોય ને તો આવું જીવન ન હોય. એ પુરુષ કોઈ પણ સ્ત્રી પુરુષ સ્ટ્રોંગ હોય, પાવરફુલ હોય, એની બુદ્ધિ એવી તેજ હોય. પણ આ નથી ઓલું ને એનું મેન કારણ આ છે કે બધા હા ઓલા થઈ ગયા નમાલા જેવા. હા, માટે વિષય સુખોને તજીને જે વાસ્તવિક તેમજ સ્થાયી સુખ છે, જેનો કદી નાશ નથી થતો અને જે મૃત્યુ પછી પણ ટકી રહે છે, એ સુખને મેળવવાનો જાનને જોખમે પ્રયાસ કરવો, આ સુખને મેળવવું એ જ મનુષ્ય જીવનનું પરમ લક્ષ્ય છે અને આ જ પરમ પુરુષાર્થ છે. વેદો અને શાસ્ત્રો આને જ પામવા માટે આપણને આજ્ઞા આપે છે. સદગુરુદેવ કી જય.